આકાશવાણી સમાચાર રૂપલ જાની વાંચે છે. મુખ્ય સમાચાર. દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શ્રીમતી રેખા ગુપ્તા આજે શપથ ગ્રહણ કરશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગની 2 દિવસની મુલાકાતે. 9મો એશિયા આર્થિક સંવાદ આજથી મહારાષ્ટ્રના પુણેમાં યોજાશે. ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ પટેલ આજે વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ કરશે. અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત બાંગ્લાદેશ વચ્ચે આજે પ્રથમ મેચ રમાશે. ગઈકાલે ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને હરાવ્યું. સમાચાર વિગતવાર. શ્રીમતી રેખા ગુપ્તા આજે નવી દિલ્હીના રામલીલા મેદાનમાં દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ગઈકાલે દિલ્હી ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં નેતા તરીકે ચૂંટાયા બાદ તેઓ રાજભવન ખાતે લેફ્ટનન્ટ ગવર્નર વિનયકુમાર સક્સેનાને મળ્યા અને નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. આજે બપોરે 12:35 લેફ્ટનન્ટ ગવર્નર રેખા ગુપ્તાને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે. શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ હાજરી આપી શકે છે. આ કાર્યક્રમમાં લગભગ 20 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. રેખા ગુપ્તા દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં શાલીમાર બાગ બેઠક પરથી જીત્યા છે. તેમણે 1992માં દિલ્હી યુનિવર્સિટીના દૌલત રામ કોલેજથી એબીવીપી સાથે પોતાની રાજકીય સફર શરૂ કરી હતી. તેઓ દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના પ્રમુખ બન્યા. રેખા ગુપ્તા દિલ્હીમાં ભાજપ મહિલા મોરચાના મહાસચિવ પણ રહી ચૂક્યા છે. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન મોટી ભીડ એકઠી થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે ટ્રાફિક માર્ગદર્શિકા જાહેર કરી છે. દિલ્હીના આગામી મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાના નામની જાહેરાત બાદ ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ સહિત ઘણા ભાજપના નેતાઓએ તેમને અભિનંદન પાઠવ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમને અભિનંદન આપ્યા અને કહ્યું કે તેમને રેખા ગુપ્તામાં સંપૂર્ણ વિશ્વાસ છે. તેમણે કહ્યું કે દિલ્હીના નવા ભાજપ મુખ્યમંત્રી દિલ્હીને વિશ્વની ટોચની રાજધાનીઓમાંથી એક બનાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંકલ્પને પૂર્ણ કરવા માટે સમર્પણ સાથે કામ કરશે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ શ્રીમતી ગુપ્તાને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દિલ્હીમાં માહિતી ટેકનોલોજી ઇકોસિસ્ટમ અને રેલવેના વિકાસ પર નવા મુખ્યમંત્રી સાથે કામ કરવા આતુર છે. કૃષિમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા શિવરાજસિંહ ચૌહાણે પણ શ્રીમતી ગુપ્તાને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી રેખા ગુપ્તા પ્રગતિ અને વિકાસની નવી ઊંચાઈઓ સર કરીને એક નવો ઇતિહાસ રચશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ શ્રીમતી ગુપ્તાને ભાજપ વિધાનસભાના નેતા તરીકે ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગની 2 દિવસની મુલાકાતે જશે અને G20 વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. તેઓ દક્ષિણ આફ્રિકાના આંતરરાષ્ટ્રીય સંબંધો અને સહકાર મંત્રી રોનાલ્ડ લામોલાના આમંત્રણ પર આ મુલાકાત લઈ રહ્યા છે. G20 પરિષદમાં વિદેશમંત્રીની ભાગીદારી G20 દેશો સાથે ભારતના જોડાણને મજબૂત બનાવશે. વિદેશમંત્રીઓની બેઠક દરમિયાન ડોક્ટર જયશંકર કેટલીક દ્વિપક્ષીય બેઠકો કરે તેવી અપેક્ષા છે. 9મો એશિયા આર્થિક સંવાદ આજથી મહારાષ્ટ્રના પુણેમાં યોજાઈ રહ્યો છે. એશિયા આર્થિક સંવાદ એ વિદેશ મંત્રાલયનો વાર્ષિક મુખ્ય ટ્રેક 1.5 સંવાદ છે જે ભૂ અર્થશાસ્ત્ર પર છે. 3 દિવસીય સંવાદનું આયોજન પુણે આંતરરાષ્ટ્રીય કેન્દ્રના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. સંવાદનો વિષય વિભાજનના યુગમાં આર્થિક સ્થિતિસ્થાપકતા અને પુનરુત્થાન છે. આ સંવાદ ભૂ અર્થશાસ્ત્રના મુખ્ય સમકાલીન વિષયોની શોધ કરશે, જેમાં કૃત્રિમ બુદ્ધિમત્તા AI અને ઓટોમેશન, સાયબર સુરક્ષાની આર્થિક આવશ્યકતાઓ અને હિન્દ મહાસાગર ક્ષેત્ર અને તેનાથી આગળ વાદળી અર્થતંત્રના પાસાઓનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે SOUL લીડરશીપ કોન્કલેવના પ્રથમ સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે. ભૂતાનના પ્રધાનમંત્રી દાશો શેરિંગ ટોબ્ગે મુખ્ય મહેમાન તરીકે મુખ્ય સંબોધન કરશે. ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ પટેલ આજે વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ કરશે. રાજ્યપાલના સંબોધન સાથે ગઈકાલે વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થયો છે. રાજ્યપાલે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિકાસ માટે કરેલા આયોજનો, કાર્યક્રમો તથા યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન અત્યાર સુધીમાં 56,64,00,000થી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર જળમાં સ્નાન કર્યું છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આ પ્રસંગે પવિત્ર સ્નાન કર્યું અને ધાર્મિક વિધિઓ કરી. કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીએ પણ ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું. તેમણે કહ્યું કે ભારત ભક્તિ અને સંસ્કૃતિની ભૂમિ છે. દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે મહાકુંભ એ ભારતીય સંસ્કૃતિનું ગૌરવ છે અને તેમની સરકાર મહાકુંભને ઐતિહાસિક બનાવવા માટે પ્રતિબદ્ધ છે. ये आयोजन किसी पार्टी विशेष का नहीं था, किसी सरकार का नहीं था. मैं तो बार बार इस बात को कहता रहा हूं कि आयोजन समाज का है, सरकार पीछे है. सरकार सहयोग के लिए अपने उत्तरदायित्वों का निर्वहन करने के लिए एक सेवक के रूप में हम लोग वहां पर हैं. हम लोग तत्परता के साथ अपनी जिम्मेदारियों का निर्वहन करेंगे कि इस सदी के इस महाकुंभ के साथ हमारी सरकार को जुड़ने का अवसर प्राप्त हुआ. देश और दुनिया ने इस पूरे आयोजन के साथ सहभागी बनकर के इसे सफलता की एक नई ऊंचाई तक पहुंचाया. પુડુચેરી સરકારે કહ્યું કે અંગદાતાઓને તેમના જીવન રક્ષક યોગદાનને માન્યતા આપવા માટે રાજ્ય સન્માન આપવામાં આવશે. આ પહેલને અમલમાં મૂકવા માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. સરકારે હોસ્પિટલોને નિર્દેશ આપ્યો છે કે તેઓ બ્રેઇન ડેડ કેસ વિશે તાત્કાલિક જિલ્લા કલેક્ટરો અને પ્રાદેશિક વહીવટકર્તાઓને જાણ કરે. કરાચીમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ઉદ્ઘાટન મેચમાં ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને 60 રનથી હાર આપી. ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 5 વિકેટે 320 રન બનાવ્યા. જવાબમાં પાકિસ્તાન 47 ઓવર અને 2 બોલમાં 260 રન બનાવીને ઓલ આઉટ થયું. રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ટીમ આજે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે બાંગ્લાદેશ સામે પ્રથમ મેચ રમશે. भारतीय टीम 8 साल बाद हो रहे चैंपियंस ट्रॉफी में खिताब की प्रबल दावेदार है. कप्तान रोहित शर्मा, विराट कोहली, शुभमन गिल, श्रेयस अय्यर, ऋषभ पंत और KL राहुल से सजी भारतीय बल्लेबाजी का कोई तोड़ नहीं है. रोहित ने इंग्लैंड के साथ पिछली श्रृंखला में शतक लगाकर फॉर्म में वापसी की है. ऑलराउंडर हार्दिक पांड्या और रविंद्र जडेजा बल्लेबाजी को गहराई देते हैं. ऋषभ पंत और KL राहुल में से किसी एक को विकेट कीपिंग कराने की संभावना है. मुकेश कुमार, स्पोर्ट्स कैन. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ. ટેરિફ બાબતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વલણને લગભગ તમામ અખબારોએ મુખ્ય સમાચારોમાં સ્થાન આપ્યું છે. ગુજરાત સમાચાર લખે છે, મિત્ર મોદી ટેરિફ તો લાગશે જ, દલીલ નહીં ચાલે ટ્રમ્પ. નવગુજરાત સમય લખે છે, ટેરિફ બાબતે કોઈ સમાધાન નહીં, જેવા સાથે તેવાની નીતિ ટ્રમ્પ. સંદેશનું શીર્ષક છે, ટેરિફ મુદ્દે મારી સાથે કોઈ દલીલ નહીં કરી શકે ટ્રમ્પ. અન્ય સમાચારોમાં ગુજરાત સમાચારે લાંચ કેસમાં અદાણીને સમન્સ બજાવવા US સિક્યોરિટી એક્સચેન્જ કમિશનની ભારતની અપીલ તથા ગેરકાયદે ભારતીયો સહિતના સાથે આતંકીઓ જેવું વર્તન વિડીયો જાહેર શીર્ષકને સ્થાન આપ્યું છે. તો નવગુજરાત સમયની અન્ય હેડલાઇન્સ છે, ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને આતંકવાદનું વૈશ્વિક કેન્દ્ર ગણાવ્યું. દિવ્ય ભાસ્કર લખે છે, અશ્લીલતા રોકવા કેન્દ્ર IT એક્ટને સ્થાને ડિજિટલ ઇન્ડિયા બિલ લાવશે. સ્થાનિક સમાચારોમાં CCTV ફૂટેજ વેચાણના સમાચારને મુખ્ય શીર્ષકમાં સમાવતા ગુજરાત સમાચાર લખે છે, ગંદો ધંધો, હોસ્પિટલ મોલમાંથી મહિલાઓના CCTV ફૂટેજ વેચતા 3ની ધરપકડ. અંતમાં મુખ્ય સમાચાર. દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શ્રીમતી રેખા ગુપ્તા આજે શપથ ગ્રહણ કરશે. વિદેશમંત્રી ડોક્ટર S જયશંકર આજથી દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગની 2 દિવસની મુલાકાતે. 9મો એશિયા આર્થિક સંવાદ આજથી મહારાષ્ટ્રના પુણેમાં યોજાશે. ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ પટેલ આજે વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ કરશે. અને ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત બાંગ્લાદેશ વચ્ચે આજે પ્રથમ મેચ રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.